અમદાવાદમાં શાકભાજીના ભાવમાં કોઈ ખાસ રાહત નથી મળી। કેટલીક શાકભાજીના ભાવ ઘટ્યા તો અમુક શાકભાજીના ભાવ હજુ પણ આસમાને છે। 1 કિલો કંકોડા અને ફણસીનો ભાવ 120 થી 150 રૂપિયા થયો। પ્રતિ કિલો ગવારનો ભાવ 100 થી 120 રૂપિયા। તો બટાકા અને ડુંગળીના ભાવમાં એક મહિનાથી કોઈ રાહત નથી। પ્રતિ કિલો બટાટાનો ભાવ 40 રૂપિયા અને ડુંગળીનો ભાવ 50 રૂપિયા છે। જે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે તેની વાત કરીએ તો ટામેટાના ભાવ 80 થી 100 થી ઘટીને 50 થી 60 રૂપિયા થયો। ભીંડાનો ભાવ 80 થી ઘટીને 40 રૂપિયા થયો। જે શાકભાજીના બહારથી આવી રહી છે તે શાકભાજીના ભાવમાં હાલ કોઈ રાહત નથી। પાછલા કેટલાક મહિનાઓથી જોઈએ તો શાકભાજીના ભાવમાં ઘણો વધારો છે। ગૃહિણીઓ કે જે સામાન્ય બજેટમાં પોતાનું ઘર ચલાવવાનું વિચારતી હોય તો શાકભાજીના ભાવ ખૂબ આસમાને છે, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાછલા 10 દિવસની વાત કરીએ તો કેટલીક શાકભાજી એવી છે કે જેમાં સામાન્ય ઘટાડો થયો હોય। ટામેટાની જ વાત કરી લઈએ તો ટામેટા અગાઉ કે જે 100 થી 120 રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા હતા, એના ભાવ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। 50 થી 60 રૂપિયા કિલો અત્યારે ટામેટાના ભાવ જોવા મળી રહ્યા છે, પરંતુ સાથે જ કેટલીક શાકભાજી કંટોળા હોય, ગવાર હોય, હજી પણ 120 રૂપિયા 100 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। ક્યાંક જે ગૃહિણીઓ છે એમણે શું બનાવવું શું ન બનાવવું તે સૌથી મોટો પ્રશ્ન થઈ પડે છે। વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આપ જણાવો કઈ કઈ શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો છે અને કઈ શાકભાજી હજી પણ મોંઘી છે? અત્યારે જે અહીંયા લોકલ આઈટમ છે એ વસ્તુમાં ભાવમાં ઘટાડો થયો છે અને અત્યારે જે બહારગામથી આઈટમો આવતી હતી ને એની માલની આવક ઓછી છે, એના હિસાબે એ વસ્તુમાં ફુલાવર છે, પછી ફણસી છે, એવી વસ્તુ છે ને વટાણા છે, કંકોડા છે, એ વસ્તુમાં હજી ભાવ ઉતર્યા નથી। કઈ શાકભાજી છે કે જેમાં ભાવ ઉતર્યા છે ને શું ભાવ ચાલી રહ્યો છે? ત્યાં ભીંડા પહેલાં 70-80 હતા, અત્યારે 40 રૂપિયા કિલો થઈ ગયા છે। ચોળી બી અત્યારે પહેલાં 120 ને 140 રૂપિયાથી અત્યારે 80 રૂપિયા કિલો થઈ ગયા। ટીંડોળા બી 120 હતા, એના 80 રૂપિયા કિલો થઈ ગયા છે। અને જે ફુલાવર છે ને એમાં જે આવક ઓછી છે એટલે એના ભાવ ઉતર્યા નથી। જે આમ જોઈએ તો ફુલાવર છે, સરગવો છે, પરવલ છે, રવૈયા છે, રવૈયા વરસાદને કારણે સડી જાય છે ને એટલે રવૈયામાં ભાવ ઉતર્યા નથી હજી। બિલકુલ, સાથે જ જે ઘરની કસ્તુરી કહેવાય ડુંગળીના ભાવ હજી પણ વધારે છે। ડુંગળી 50 થી 60 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। બટેકા છે તેના પણ ભાવ છેલ્લા ઘણા સમયથી ઉતર્યા નથી, 40 રૂપિયા કિલો જ છે। એટલે ક્યાંક જે પ્રોપર બજેટમાં ગૃહિણી પોતાનું ઘર સાચવવાનું વિચારતી હોય તો નિશ્ચિત રૂપે તેમને ક્યાંક મુશ્કેલી થઈ પડે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।